આ વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે। જ્યારે મેં ઘરનો દરવાજો ખોલ્યો તો મારા પતિને બદલે મારો જમાઈ ઊભો હતો। હું એક નાના નાઇટ ડ્રેસમાં હતી અને મારા પતિ ત્યાં દરવાજે આવ્યા હશે તેવી અપેક્ષા રાખતી હતી, પરંતુ તેના બદલે મેં મારા જમાઈને જોયું તો મને ખૂબ શરમ આવી, કારણ કે તેણે મારી સામે જુદી રીતે જોયું। હું ઝડપથી રૂમમાં દોડી પણ તેને મારો હાથ પકડ્યો। તેને કહ્યું, સાસુ તમે ક્યાં જાઓ છો? મને પાણી આપો। મને શરમ આવતી હતી, તેથી હું ઝડપથી રૂમમાં ગઈ। મેં મારા જમાઈને કહ્યું, તમે બેસો, હું તરત આવીશ। પછી મેં મારી સાડી પહેરી અને પછી તેમના માટે ચા પાણી લાવી। તે હજુ પણ મને નજીકથી જ જોઈ રહ્યા હતા। તેને પૂછ્યું, આજે કંઈ ખાસ છે શું? હું કદાચ ખોટા સમયે આવ્યો છું। મેં કહ્યું, કંઈ નહીં, બધું બરાબર છે જમાઈ। મને તો તમારા સસરાના દરવાજે આવવાની અપેક્ષા હતી, પણ કોઈ વાંધો નહીં, અતિથિ દેવો ભવ, હું આનાથી પણ ખુશ છું। તેને બધું જોઈ લીધું હતું, તેથી ઘરની બાબતો કહેવામાં કોઈ નુકસાન ન હતું। મેં આજે જમાઈને કહ્યું કે મેં તેના સસરા માટે એક સરપ્રાઈઝ રાખી હતી। તેના કામને કારણે તે ઘરે સમય પસાર કરી શકતા નથી, તેથી મેં આજે કંઈક અલગ કરવાનું વિચાર્યું। પતિ પત્નીના હિતોને ધ્યાનમાં રાખીને આપણે સમયાંતરે સરપ્રાઈઝનું આયોજન કરવું જોઈએ, પણ તમે સમયે આવી બગાડી નાખ્યો। અચાનક જમાઈએ મારો હાથમાં લીધો। હું ચોંકી ગઈ, કારણ કે મારું મન હજુ પણ વિચારોમાં જ હતું। મારા જમાઈના આગમનથી હું ડરી ગઈ। તેણે જોયું કે હું નર્વસ છું। અભિષેક દરરોજની જેમ બીજા દિવસે પણ ખાવાનું લઈને કામ પર ગયા, પણ જમાઈ હજુ ઘરે જ હતા। તેણે કહ્યું કે તેને 10 વાગ્યે ઓફિસ જવાનું છે। જમાઈ 30 વર્ષના હતા, પરંતુ કોઈ પણ તેને જોઈ માની શકે કે તે બહુ ફિટ અને હેન્ડસમ હતા। તે સ્નાન કરીને તૈયાર થઈને બહાર આવ્યા, પરંતુ તેઓ માત્ર ટુવાલમાં હતા। એમને જોઈને મને એમની દેખભાલ કરવા પર ધ્યાન ગયું। તે સીધા રસોડામાં ગયા અને તેની વ્યવસ્થિત રીતે તૈયારીઓ શરૂ કરી। તેમને જોયા પછી મેં એક ક્ષણ માટે મારી જાતને બંધ કરી દીધી। તેમની દેખભાલને લઈને હું થોડી શર્મિંદગી અનુભવી રહી હતી। થોડીવાર પછી જમાઈ બધા કપડાં પહેરીને પાછા આવ્યા। જ્યારે તે ઘરે પરત ફરતી વખતે મને મળ્યા, ત્યારે મેં તેને કહ્યું કે મારે ઘરના કામકાજમાં મદદની જરૂર છે। તેની સાથે રહેવાથી મને મારા ઘરનું વાતાવરણ ભરેલું લાગતું। એવું લાગતું કે જાણે કોઈ મારી નજીક છે। એ દિવસે ઓફિસ જતાં પહેલાં મારા જમાઈએ મને એક નવો વિચાર આપ્યો। તેને મને કેન્ડલ લાઇટ ડિનરનું કહ્યું। તેને કહેવાનું શરૂ કર્યું, સાસુજી ગઈકાલે હું વહેલો આવ્યો અને તમારી યોજનાને ઠેસ પહોંચાડી હતી, તેથી હું આજે રાત્રે થોડો મોડો ઘરે આવીશ। જરૂર પડશે તો બહારથી ખાવાનું પણ ખાઈ લઈશ, જેથી તમે અને સસરા તમારો સમય સાથે પસાર કરી શકો। હું તમને બંનેને ખલેલ પહોંચાડીશ નહીં। જમાઈએ મને કેન્ડલ લાઇટ ડિનરને રોમેન્ટિક બનાવવાની રીતો પણ બતાવી। આ દરમિયાન મેં અભિષેકને ફોન કર્યો, પરંતુ તેણે મારો ફોન ઉપાડ્યો નહીં। મેં તેને એક ટેક્સ્ટ મેસેજ પણ મોકલ્યો, જેમાં તેણે ફક્ત ઓકે કહ્યું। સાંજે તૈયારીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ અભિષેકે આખો દિવસ મારી સાથે વાત કરી ન હતી। તેમ છતાં જ્યારે તે ઘરે વહેલા આવ્યા અને મને જોઈ, ત્યારે મને લાગ્યું તે થોડા થાકેલા છે। મેં તેની સાથે રાત્રિ ભોજન કર્યું, પરંતુ હું તેને બાકીનું કામ કરવા દબાણ કરી શકી નહીં, કારણ કે તે મને પહેલેથી જ થાકી ગયેલા દેખાતા હતા અને કોઈપણ રીતે તે મારા પતિ હતા। તેમને દબાણ કરવા માટે કોઈ બાબતમાં ઉતાવળ કરવાની જરૂર ન હતી। તેથી જ્યારે મેં તેને થાકેલા જોયા, ત્યારે મેં તેને કંઈ કહ્યું નહીં। તેને રૂમમાં શાંતિથી સૂવા દીધા અને તેના સૂઈ ગયા પછી હું રસોડું સાફ કરવા ગઈ, પણ મને ઊંઘ આવતી ન હતી। રસોડામાં કામ કરતાં મેં લીલું ગાઉન પહેર્યું હતું। રાતના 10-12 વાગ્યા હતા, પણ જમાઈ હજુ ઘરે આવ્યા ન હતા। હું તેને બોલાવવાનું વિચારી જ રહી હતી, એટલામાં જ ઘરનો દરવાજો ખુલ્યો અને તેઓ અંદર આવ્યા। મેં તેને ખાવાનું પૂછ્યું, પણ તેણે કહ્યું કે તે જમીને આવ્યા છે। થોડા સમય પછી તે રૂમમાં ગયા। તે પછી હું પણ મારા રૂમમાં જઈને સૂઈ ગઈ। દિવસો આમ જ વીતવા લાગ્યા। જમાઈનો ઓફિસનો સમય સવારે 10ની સાંજના 5 વાગ્યા સુધીનો હતો। સાંજથી રાત સુધી તે મારા કામમાં મદદ કરતાં જેમ તે મને મદદ કરતા હતા, એ જ રીતે મારા પતિએ તો ક્યારેય મદદ કરી ન હતી।
મારી દીકરીના લગ્ન જમાઈ સાથે થયા તે તો ઘણી નસીબવાળી હતી, અને તેમાં કોઈ શંકા ન હતી કારણ કે તે દરેક બાબતમાં સંપૂર્ણ હતું. એક રાત્રે હું અમારા રૂમમાં અભિષેકના કપડાં જોઈ રહી હતી. પછી મને તેના પેન્ટના કિસ્સામાંથી મુંબઈની ટિકિટ મળી. મેં તેને પૂછ્યું કે આ તમારી કઈ મહત્વની ટિકિટ છે? તો તેણે કહ્યું, થોડા દિવસો માટે મારે મુંબઈ જવું પડશે. મને આ ટિકિટ ઓફિસમાંથી મળી છે. ઓફિસમાં પાર્ટીનું આયોજન છે અને હું મુંબઈ જઈ રહ્યો છું. પાર્ટી વિશે સાંભળ્યા પછી મને લાગ્યું કે અભિષેક મને પણ સાથે લઈ જશે. મેં તેને કહ્યું કે પાર્ટી છે તો અમારે ક્યારે જવું પડશે? તેને જવાબ આપ્યો, અમારે. તું શું કહે છે? મેં કહ્યું, અભિષેક પાર્ટી છે તો તમે મને પણ સાથે લઈ જાઓ. અભિષેકે કહ્યું, પાર્ટી ઓફિસના લોકો માટે છે, ત્યાં કોઈ પરિવાર પાર્ટી નથી, તેથી હું તને લઈ જઈ શકતો નથી. સપના જોવાનું બંધ કરો. મેં મારા ઓફિસના મિત્રો સાથે પાર્ટીમાં જવાનું નક્કી કર્યું છે. આ વિશે જણાવતા જ અભિષેકે મારી ખુશી એક જ ક્ષણમાં ઘટાડી દીધી હતી. બીજા દિવસે તેને મુંબઈ જવાનું હતું અને 4 દિવસ માટે ત્યાં રહેવાનું હતું. જ્યારે તે ગયા તો હું મારા જમાઈ સાથે ઘરે એકલી હતી. તે સમયે મારા જમાઈના ઓફિસમાં પણ પાર્ટી હતી, જ્યાં તે મને સાથે લઈ ગયા. એક મારો પતિ હતો જે મને ક્યાંય લઈ જવા તૈયાર ન હતો. બીજી બાજુ મારો જમાઈ હતો જે મારી દરેક ઈચ્છા પૂરી કરતો હતો અને મને તેની પાર્ટીમાં ખૂબ જ સારો અનુભવ કરાવતો હતો. તે પાર્ટીમાં તે મને તેની સાથે એવી રીતે ફેરવતો હતો જાણે કે હું તેની ગર્લફ્રેન્ડ હોઉં. પાર્ટી શરૂ થાય તે પહેલાં એક એવોર્ડ ફંક્શન પણ હતું, જેમાં જમાઈને બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ મળ્યો હતો અને એવોર્ડ સ્વીકારતી વખતે તેઓ મને તેમની સાથે સ્ટેજ પર લઈ ગયા હતા. તે રાત્રે પાર્ટીમાંથી ઘરે પરત ફરતી વખતે મેં તેને પૂછ્યું, જમાઈજી, તમે મને પાર્ટીમાં કેમ લઈ ગયા? તો તેને મને કહ્યું, સાસુ, તમે ઘણું વિચારો છો. પાર્ટી ફક્ત કર્મચારીઓ માટે નથી હોતી, આપણે આપણા પરિવારને પણ સાથે લઈ જવું જોઈએ. હું તેનો જવાબ સમજી ગઈ. જ્યારે હું મારા રૂમમાં કપડાં બદલી રહી હતી ત્યારે મારા ડ્રેસનું હુક ખુલતું ન હતું. અભિષેક પણ ઘરે ન હતા, તેથી હું કોની મદદ માંગું? હું આ વિચારી રહી હતી જ્યારે મારા જમાઈ મને મદદ કરવા મારા રૂમમાં આવ્યા. તેમણે મારું હુક ખોલી દીધું અને બહાર ચાલ્યા ગયા. થોડીવાર પછી હું બહાર આવી અને પૂછ્યું કે શું તકલીફ છે? તો તે હસતાં હસતાં બોલ્યા, સાસુજી, એક તો ગરમી, ઉપરથી મારું રૂમનું એસી પણ બંધ છે. હવે આખી રાત તું કેવી રીતે સૂઈશ? ઘરમાં 2 જ રૂમમાં એસી હતા, એક મારા અને એક ગેસ્ટ રૂમ, અને જમાઈ ગેસ્ટ રૂમમાં સૂતા હતા. જ્યારે મને ખબર પડી કે તેના રૂમનું એસી બંધ થઈ ગયું, તેથી મારે તેને મારા રૂમમાં સૂવાનું કહેવું પડ્યું. તે રાત્રે મારા જમાઈ મારા રૂમમાં મારા પલંગ પર સૂતા હતા અને તેમણે અભિષેકની જગ્યા લઈ લીધી હતી. હું આખી રાત સૂઈ શકી નહીં અને ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી હતી. બીજા દિવસે મારા જમાઈની રજા હતી અને ઘરનું રાશન પણ પૂરું થઈ ગયું હતું. મને કરિયાણું ખરીદવા બહાર જવાનું હતું, પણ અભિષેક પૈસા આપ્યા ન હતા. જ્યારે મેં રસોઈ બનાવવાનું વિચાર્યું ત્યારે એક વસ્તુ રાશનમાં સામેલ હતી અને બીજી પૂરી થઈ ગઈ હતી. મારી પાસે પૈસા પણ બચ્યા ન હતા. હું અભિષેકને ફોન કરવા લાગી ત્યારે મારા જમાઈએ મને અટકાવી. તેણે કહ્યું, હવે હું પણ આ ઘરનો સભ્ય છું. હું આજે જ આ મહિનાનું રાશન ભરી આપીશ અને આપણે બહાર જ ખાઈશું. મેં તેની વિનંતી સ્વીકારી અને થોડીવાર પછી અમે તૈયાર થઈને બહાર જવા લાગ્યા. સૌપ્રથમ તો જમાઈ મને જમવા માટે એક હોટેલમાં લઈ ગયા અને જમ્યા પછી અમે શોપિંગ માટે મોલમાં ગયા. મોલમાં મને જે ગમ્યું જમાઈએ મને અપાવ્યું. રાશન સિવાય મેં મારા માટે ઘણી ખરીદી કરી હતી, જેના પૈસા જમાઈજીએ આપ્યા હતા. જો અભિષેક હોત તો મેં રાશન કરતાં કંઈક વધારે લીધું હોત તો મારા પર ગુસ્સો કરત, પણ મારા જમાઈએ એક શબ્દ પણ ન બોલ્યો. તેણે મને જે જોઈતું હતું તે અપાવ્યું. તેના વર્તનથી ક્યારેક એવું લાગતું કે જાણે તે મારું દિલ જીતવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. તે રાત્રે મેં મોલમાંથી ખરીદેલો નાઇટ ડ્રેસ પહેર્યો હતો અને એ ડ્રેસમાં જોઈને મારા જમાઈએ મારી સામે જોઈને કહ્યું, સાસુજી, તમે તો બહુ સુંદર લાગી રહ્યા છો. તે રાત હતી. તે મારી સાથે મારા રૂમમાં સૂતા હતા. અડધી રાતે અજાણતા મેં મારી જગ્યા બદલી અને તેને ચીપકીને સૂઈ ગઈ અને સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું તેની ખૂબ જ નજીક હતી.
તેથી તરત જ હું ઊભી થઈ અને ચાલી ગઈ અને મારું કામ કરવા લાગી. આજે પણ તેને રજા લઈ લીધી. નાસ્તો કર્યા પછી મેં રસોડામાં વાસણો સાફ કરવાનું શરૂ કર્યું. અચાનક તે મારી પાછળ આવ્યા અને મારા પેટમાં ચૂટકી ભરી. તેના સ્પર્શને કારણે હું પડી ગઈ અને મારું સંતુલન ગુમાવી દીધું, જેના કારણે હું તેની ઉપર પડી હતી. અમે બંને એકબીજાની ખૂબ નજીક હતા અને મારા હાથનું ફીણ તેના ચહેરા પર આવી ગયું. આ જોઈને હું હસવા લાગી અને તે પણ હસ્યા. મેં તેને પૂછ્યું કે ચૂટકી કેમ ભરી. તેણે કહ્યું, તમારા પેટ પર કીડી હતી. મેં તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પછી તેને અમારા હાથમાંથી ફીણ તેના ચહેરા પર લગાવી અને અમે બંને હસવા લાગ્યા. ધીમે ધીમે તેને મને પાછળથી ગળે લગાડી અને અમારી વચ્ચેની મર્યાદા અમે ભૂલવા લાગ્યા. જો કંઈક ખોટું થાય એ પહેલાં અમે બંને ચાલ્યા ગયા, પણ તેમની યાદો મારા મનમાં રહેતી. મને લાગ્યું કે તે મારી સંભાળ લઈ રહ્યા છે. જ્યારે મારા પતિ ઘણીવાર મારી અવગણના કરે છે, તે તો મારા પતિ કરતાં સારા અને સ્માર્ટ હતા. તેણે મને કહ્યું કે સ્ત્રીને કેવી રીતે ખુશ રાખવી તે આ વાત સારી રીતે જાણતા હતા. મારા પતિ રાત્રે ઘરે આવવાની શક્યતા હતી, પરંતુ તે 8 વાગ્યે જ આવી ગયા હતા. સૂતા પહેલાં મેં નવો નાઇટી ડ્રેસ પહેર્યો હતો, જેને જોઈને મારા પતિએ મને પૂછ્યું કે આ ડ્રેસ ક્યાંથી આવ્યો. મેં તેને કહ્યું ન હતું કે તેના જમાઈએ મને તે ડ્રેસ આપ્યો હતો. મેં કહ્યું કે મારી પાસે થોડા પૈસા બચ્યા હતા, તેથી મેં ડ્રેસ ખરીદી અને અભિષેક મારી સામે શંકાસ્પદ નજરે જોવા લાગ્યો. પણ હવે મને તેની આંખોની બિલકુલ પરવાહ ન હતી. બસ મારા જમાઈને મારી ચિંતા હતી અને તેણે મારી લાગણીઓને માન આપ્યું. હું સમજી ગઈ કે ફક્ત તે જ મને ફૂલની જેમ સંભાળી શકે છે. હવે આ ફૂલની સુગંધ તેની સંભાળ નાખનાર વ્યક્તિની આસપાસ જ જવી જોઈએ. હવે હું સમજી ગઈ હતી. તે દિવસે હું અભિષેકથી થોડી દૂર હતી. બીજા દિવસે અભિષેક અને જમાઈ પોતપોતાના સમયે ઓફિસે ગયા. આજે પણ રસોડામાં કામ કરતી વખતે મારા મનમાં મારા જમાઈનો વિચાર આવતો હતો. મને લાગ્યું કે મારા જમાઈ પાસે જઈને હું અભિષેક સાથે દગો કરી રહી છું. તેથી મેં બંનેની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. મેં જમાઈ અને અભિષેકને મેસેજ કર્યો કે મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને હું મારા રૂમમાં ગઈ. મેસેજ કર્યાની 10-15 મિનિટ પછી જમાઈ ઘરે આવ્યા. ઘરે આવતાની સાથે જ તે મારા રૂમમાં આવ્યા અને મારી હાલત તપાસવા લાગ્યા. તેમના ચહેરા પર મારા માટે ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તે મને તપાસતા હતા ત્યારે હું હસી. મને હસતી જોઈને જમાઈ કહ્યું, આ મજાક કરવાનો સમય નથી. તમે અસ્વસ્થ છો. આ મેસેજ વાંચીને હું ખૂબ ડરી ગયો હતો કે તમને શું થયું છે, મને બરાબર કહો. પછી મેં મારા જમાઈનો હાથ પકડીને મારી પાસે બેસાડીને કહ્યું, મને કંઈ થયું નથી. હું એકદમ ઠીક છું. ફક્ત તમારી અને અભિષેકની સંભાળમાં તફાવત જોઈ રહી હતી. તમે આ પરીક્ષા પાસ કરી ગયા છો. મારી વાત જમાઈ સમજી ગયા હતા. ધીમે ધીમે અમે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. તેમની તપસ્યાનો આજે અંત આવવાનો જ હતો. અમે બંને એકબીજાની એટલા નજીક હતા કે થોડી જ વારમાં અમે અમારા પ્રેમની પળોને માણવાના જ હતા. પણ પછી અભિષેક રૂમમાં આવ્યા. અમને જોઈને તેની આંખો ચોંકી ગઈ. તે મારી નજીક આવ્યા અને મારા જમાઈને મારી પાસેથી દૂર કર્યા અને મને કહ્યું કે આ શું થઈ રહ્યું છે. તમે તમારા જમાઈ સાથે આ બધું કેવી રીતે કરી શકો? તમે મારા વિશે એકવાર પણ વિચાર્યું નથી. મેં જવાબ આપ્યો, ના, મેં તમારા વિશે એકવાર પણ વિચાર્યું નથી. જ્યારે તમે તમારી ગાયત્રી સાથે હો ત્યારે શું તમે તમારી પત્ની વિશે એકવાર પણ વિચારો છો? મારી તબિયત ખરાબ હોવાનું મેસેજ કરીને પણ તમે ઘરે આવ્યા નથી. મને ખબર હતી તમે નહીં આવો, એટલે જ મેં જાણી જોઈને તમને મારો અને મારા જમાઈનો એક સાથે સેલ્ફી ફોટો મોકલ્યો છે. મેં તમને મોકલેલા સંદેશમાં મેં ખૂબ કાળજી સાથે લખ્યું હતું કે હું તેની સાથે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છું. કોઈ પણ રીતે તમે શંકા કરવામાં નિષ્ણાત છો, પરંતુ તમારે ફક્ત ત્યારે જ શંકા કરવી જોઈએ જ્યારે તમારું પોતાનું પાત્ર સ્વચ્છ હોય. જો તમને લાગતું હોય કે તમે સાચા છો તો મારા અને મારા જમાઈ વચ્ચેનો સંબંધ પણ સાચો છે. મને આમાં કંઈ ખોટું દેખાતું નથી. બકવાસ બંધ કરો. કોણ ગાયત્રી? અભિષેકનું નાટક શરૂ થઈ ગયું હતું ત્યારે મેં તેને તેના અને તેની ગર્લફ્રેન્ડનો ફોટો બતાવ્યો. હું તેના વિશેની બધી સત્યતા પહેલેથી જ જાણતી હતી.
પરંતુ મેં તેના પ્રેમ માટે ધીરજ રાખી અને તે ઘરમાં રહી. મેં અભિષેકને કહ્યું, તમે હજુ કેટલું જૂઠું બોલશો? તમે ઓફિસના કામ અને પાર્ટીનું કહીને તમે તે છોકરીને શહેરની બહાર લઈ જાઓ અને તેની સાથે સમય વિતાવો. તમે તેના પાછળ કેટલા પૈસા પણ ખર્ચો છો, પરંતુ જ્યારે તમારી પત્ની એક વસ્તુ માંગે ત્યારે તમે તેના માટે ખર્ચો વિશે ફરિયાદ કરવાનું શરૂ કરો છો. તમારું સત્ય જાણવા છતાં તમારા ઘરે જ રહે, તમને ખુશ કરવા માટે ક્યારેક રૂમને શણગાર્યો, તો ક્યારેક કેન્ડલ લાઇટ ડિનરનું આયોજન કર્યું. મારાથી કંઈક ભૂલ થઈ ગઈ હશે, તેથી તમે જે પ્રેમ ઈચ્છતા હતા તે હું તમને આપી શકી ન હતી. હું મારી જાતને ગુનેગાર સમજતી હતી, પણ જમાઈએ મને તમારું બધું સત્ય કહ્યું હતું. તે સારું હતું, અન્યથા હું પોતાને દોષી માનું અને ડિપ્રેશનમાં ગઈ હોત અને મારી સાથે કંઈક ખરાબ કર્યું હોત. મારા જમાઈએ મુશ્કેલ સંજોગોમાં મારી સંભાળ લીધી. હા, તમે જે શંકાથી અમારી તરફ જોઈ રહ્યા હતા તેનાથી દૂર જાઓ. જમાઈ અને મારી વચ્ચે કંઈ ખોટું નથી. અમે તમને એક પાઠ શીખવા માંગીએ છીએ. અમે આ નાટક કરી રહ્યા હતા. અભિષેક, તમે જે જોયું તે એક નાટકનો ભાગ હતો. જો તમે મને બીજા પુરુષ સાથે ન જોઈ શકો તો હું તમને બીજી છોકરી સાથે કેવી રીતે જોઈ શકું? હવે અભિષેક મારી સામે માથું નમાવીને ઊભા હતા. મેં મારી બેગ ઉપાડી અને મારા માતા પિતાના ઘરે જવાનું શરૂ કર્યું, કારણ કે હવે હું સહન કરી શકતી ન હતી. અભિષેકને અનુભૂતિ થઈ ગઈ અને તેણે મને જતાં અટકાવી. તેણે મારી પાસે માફી માંગી અને વચન આપ્યું કે આજ પછી તે બીજી કોઈ છોકરીની પાછળ નહીં જાય. અને મારા વફાદાર એવા જમાઈએ મને મદદ કરી. આ માટે મેં તેમનો આભાર માન્યો. આજે મારા જમાઈની મદદથી હું મારા ઘરને બચાવી શકી. આજકાલ ઘણા લોકો, પછી ભલે તે પુરુષ હોય અથવા સ્ત્રી, સુખી કુટુંબ હોય તો પણ તે લોકો બહાર પ્રેમમાં પડે છે. બહારની વ્યક્તિ તમને તમારા પરિવારના સભ્યોની જેમ સંભાળી ન શકે. તે ફક્ત તેની જરૂરિયાતો જ પૂરી કરશે. એક્સ્ટ્રા મેરિટલ અફેરના વધતા જતા કેસોને કારણે છૂટાછેડાના કેસ પણ વધી રહ્યા છે. આવા સમયે કોઈ પણ સ્ત્રી માટે તરત જ તેના માતા પિતાના ઘરે જવું તેના પતિને સ્વતંત્રતા આપવા સમાન છે. પરિસ્થિતિથી ભાગવાને બદલે તેનો સામનો કરવો જોઈએ. પતિ ગમે તેટલા ખોટા રસ્તે ચાલે પણ પત્ની જ તેને સાચા રસ્તે લાવી શકે છે. દરેક સ્ત્રીએ આ વાત સમજવી જોઈએ. મિત્રો, જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.